ગુડ મોર્નિંગ ગાઈસ સવારમાં મશીન ઉપર બેઠી ગઈ છું કેમ કે આજે સેમ્પલ આપવાનું છે એટલે સેમ્પલ આપવાનું હોય તો પહેલાં બનાવી દેવાનું સેમ્પલ બનાવવા બેઠી છું. રીતના સેમ્પલ બનાવવાના છે. ચાર સેમ્પલ પાઇપિંગવાળા. આ રીતે પાઇપિંગ આવશે. બરાબર 4 સેમ્પલ બનાવવાના છે. અત્યારે તો સવારમાં મશીન ઉપર બેસી ગઈ છું. તૈયાર થઈ ગયા સેમ્પલ ચાલે હવે સેમ્પલ જમા કરાવવા જઈશ. ચાર કલરના 4 સેમ્પલ બની ગયા. ગાઈસ ડ્રેસ બની ગયા 4ના. હવે એના 4 બની ગયા આપવા જવાના છે. બીજું કામ પડ્યું છે આ બધું પછી કરીશું. હવે આપણે નાવા ધોવાનું કરીએ, કામ કરીએ, કિચન કામ કરીને મળીએ. ગાઈસ આપણે નહીં તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે કરીશું ભગવાનની દીવાબત્તી. સૂર્યનારાયણ જળ ચડાવીશું. બનાવીશું દાળ ને ઢોકળી. તો આ પલાળ્યા ભાત પલાળી રાખીશું 10 મિનિટ અને આ દાળ પલાળી રાખીશું 10 મિનિટ. નાખીશું સિંગદાણા. દાળમાં ટામેટું નાખીશું. ટામેટું નાખીશું કાપીને અડધું. तो गाइस देखो ड्रेस में पाइपिंग लगावानी છે આવી
બનાવવાના છે. 24 ડ્રેસ બનાવવાના છે ગાઈસ. એક પાઇપિંગ તમને લગાવીને બતાવીશ. પાઇપિંગ કાપા પાડવાનું. પાઇપિંગ તૈયાર થઈ છે. દેખો પાઇપિંગ. ગાઈસ દાળ ને ભાત બની ગયા છે. ગાઈસ દાળ ભાત બની ગયા છે. ચાખી દાળ કેવી થઈ? થોડું બરાબર પણ થોડું નાખીએ. આટલી બની ગયા ગાઈસ. તો ગાઈસ મારા બ્લોગમાં તમે બન્યા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો ગાઈસ. અત્યારે મારે નવા બ્લોગ બનાવું છું ગાઈસ, તો તમને કદાચ મારા બ્લોગ બોરિંગ લાગતા હશે ગાઈસ. લાઈક કરજો, વિડીયો જોતા હોય કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો કરજો. મને ફાવશે એવા બ્લોગ હું બનાવતી રહીશ ગાઈસ. અને ધીરે ધીરે મારા બ્લોગ સુધરતા સારા જ બનતા હશે. તો ગાઈસ દેખો આ બાયનો થપ્પો. બાય કોઈ એક બાય બનાવવાની હવે. ગાઈસ કોઈને આખો ડ્રેસ બનાવતો જોવો હોય વિડીયો તો કમેન્ટ કરજો, તો હું એક વિડીયો આખા ડ્રેસનો બનાવી અને તમને બતાવીશ. નવી પેટર્નના ડ્રેસો આવે છે ગાઈસ, રોજ નવી પેટર્નના. તો બધા ડ્રેસો અમારે બનાવવાના હોય છે. તો ગાઈસ દેખો બધા નંગના આ રીતે બાય અને ગળા થઈ ગયા. ઢગલો પડ્યો, ગળા બાય બની ગઈ. હવે એને સાઈડમાં ઓટીને થઈ ગયો ડ્રેસ તૈયાર. ઓટવાનું બાકી રહ્યું ખાલી બસ. દેખો ગાઈસ ઓટીન પૂરો ડ્રેસ બની. તો મિત્રો ધાબા ઉપર આવી છું પણ અંધારામાં કશું દેખાતું નથી. રાતનો સીન દેખો, ધાબાનો સીન રાતનો ગાઈસ. અંધારું છે તો આટલા બ્લોગનો એન્ડ કરું છું ગાઈસ. ગુડ નાઇટ, જય માતાજી. મળીશું સવારે.
નવા બ્લોગમાં.